हेलो गाइज नमस्कार वेलकम टू माय व्लॉग। तो आज राते अमे नौकरी पर घेर आता था मित्रों। नौकरी पर घेर आता आता वरसाद चालू थई गयो तो अमे दुकान पर उभा रहीए थोड़ा दुकान नीचेना भाग में। एटले जो आ चौमासु आ भगवाननो प्रकोप जेवो थई गयो कि भाई भरा शियाळे वरसाद चालू थई गयो तो वस्तीनो रायडो एक बाजू एरंडा बधुं ज पाक निष्फळ जवानो छे एम तो। कारण के जो आ वरसाद जो आ मावठું को के ચોમાવું કેવું કે વને શિયાળો કેવું એ જ ખબર નહીં પડતી। જો અમે આટલા ઊભા છીએ મિત્રો। રાતના વાગી ગયા છે 11:40 એટલે 12 વાગી ગયા। 31st હતી આજે એટલે 31st તો ચોમાવું જેવું બેસી ગયું મિત્રો। કારણ કે ભરા શિયાળે આજે વરસાદ આવ્યો આજે 31 તારીખ હવે 12 વાગે પતી જશે અને સવાર 1 તારીખ થઈ જાય પહેલા મહિનાની 1 તારીખ 1 જાન્યુઆરી। તો મિત્રો વરસાદ પહેલા મહિનામાં જ 1/1/2026ના રોજ જ વરસાદ પડી ગયો આપણે બનાસકાંઠાની અંદર વડગામ તાલુકા વડગામ તાલુકાના બધા ગામોમાં વરસાદ પડી ગયો મિત્રો। એટલે ખેડૂતોના પાકને પણ નુકસાન જે વાવણીનો પાક લેવાયેલો હોય એ પણ બગડશે અને જે હજી કઢાવવાનો પડ્યો છે અમુક બગડવાનું શક્યતા છે ભાઈ। અને આપણે જઈએ નોકરી પરથી ઘેર તો નોકરી પરથી ઘેર જતા વરસાદ ચાલુ થઈ ગયો એટલે લોક બનાવીનો છીએ અમે નોકરી ઉપરથી જોવા મળતું આ બધો રોડ પલળેલો જુઓ જો વારું વરસાદ આવ્યો ભાઈ। વરસાદ 31ના દિવસે જ વરસાદ આવ્યો મિત્રો। ઓ ને ભાઈ આવ્યો ને ભાઈ તો બોલતો જ નહીં કેમ બોલતો નહીં ભાઈ? ભાઈ 1 તારીખ બેસીએ એટલે બધાને હેપી ન્યુ યર 31ના। અને 31 કરીને ભાઈ કોઈ અવળા રવાળા ચડતા ને અને ઘેર કોમ થોડું મા બાપને કરાવજો અને નોકરી જતા નોકરી જાજો બાકી રજા પાડી કોઈ બેસને ચડતા નહીં। 31 રોજ આવશે તો જીવતા રહો તો બાકી એવું ના કહેતા કે 31 છે એટલે આ ગાડીનો જેલ બાજુ રાજસ્થાન માઉન્ટ આબુ પહોંચાડું એટલે મિત્રો ખૂબ હાચવજો। કારણ કે હવે ઋતુ બદલાશે બીમારે પડશે વસ્તી બધી। કારણ કે ભર શિયાળે વરસાદ આવ્યો એટલે વસ્તી બીમાર પણ પડવાની શક્યતા રહે। તો 1.5 દોઢ થઈ ગયો એટલે મિત્રો અમારો આ એક મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો।